હલો શિવા, અરે તું સમજતો કેમ નથી? અરે આ છોકરાનું મર્ડર હું કરી શકું એમ નથી, કારણ કે ગઈ વખતે મેં એની ઉપર હુમલો કર્યો ને એ સાલો બચી ગયો હતો અને એ ઓળખે છે મને. તારે છે ને આ સાલ સુધીમાં મારું આ કામ પતાવી દેવાનું છે. અને જો સાંભળ, આ છોકરાનો ફોટો પેલો પાળાનો દાદરો છે ને ત્યાં ઉપર મૂકું છું હું. તું અત્યારે આવીને લઈ જજે, મારે થોડુંક કામ માટે બહાર જવાનું છે. તું અત્યારે એ ફોટો આવીને લઈ જજે અને એ ગમે અરે યાર મારું કામ જ પતાવી દેજે, બીજું કાંઈ નહીં. એ છોકરાનું આજે પતાવી જ દેજે. જો ફોટો મૂકું છું, ચાલ. અરે આ તો ફોટાવાળા જ અંકલ છે. અંકલ અંકલ મારે તમારું કામ છે. બોલ ને બેટા, શું કામ છે તારે? અંકલ આ ફોટો તમારો છે? હા બેટા, આ ફોટો તો મારો જ છે, પણ આ ફોટો તારી પાસે કઈ રીતે આવ્યો? અંકલ હું સામે હતી ને ત્યારે એક અંકલ હતા. હે ભગવાન, બેટા બેટા તું આ શું વાત કરે છે? કોઈ ગુંડો મને મારી નાખવા માંગે છે? હા અંકલ, તે ગુંડા અંકલ છે ને એ તમને મારી નાખવાના છે. અંકલ હવે તમે તમારા ઘરે જાતા નહીં, તમે હવે મારા ઘરે વઈ આવજો. અંકલ અંકલ તમે શું વિચારો છો? જલ્દી ચાલો નીકળી, ગુંડા અંકલ આવશે ને તો તમને મારી નાખશે. હા હા બેટા, ચાલ. અંકલ આવતા રહ્યો, આ મારું ઘર છે. ભાઈ ભાઈ તમે કોણ છો? પૂજાના સર છો? અરે બા, હું પૂજાનો સાહેબ નથી. હું તો આ શહેરમાં એક કંપનીમાં કોમ્પ્યુટર એન્જિનિયર છું. તો તમે કંઈક કામે આવ્યા છો? ના બા, હું કઈ કામે તો નથી આવ્યો, પણ એમાં થયું એવું કે હે ભગવાન, બેટા તારી પાછળ કોઈ ગુંડો પડ્યો છે? હા બા, એ ગુંડો મને મારી નાખવા માંગે છે. અરે અત્યારે જ નહીં, આની પહેલા પણ એને મારી ઉપર હુમલો કરેલો છે. શું વાત કરે છે? પણ બેટા શું એ ગુંડાને તારી સાથે કોઈ જૂની દુશ્મની છે? હા બા, વાત જાણે એમ છે કે હું જે કંપનીમાં નોકરી કરું છું ને એ કંપનીના શેઠ પાસે આ માણસે ખંડણી માંગી હતી અને મારા શેઠે ખંડણી આપવાની ના પાડી દીધી. એટલે રસ્તા વચ્ચે એ માણસે મારા શેઠ ઉપર હુમલો કરવાની કોશિશ કરી અને બનવા જોગે હું એ ઘટના સ્થળ પર પહોંચી ગયો અને આ ગુંડા સાથે મેં મારામારી કરી અને મારા શેઠને બચાવી લીધા. બસ બસ આ જ વાતનો આ માણસને મારી પર ગુસ્સો છે, એટલે જ એ મને મારી નાખવા માંગે છે. બેટા આ શહેરમાં તારી સાથે બીજું કોણ રહે છે? બા, હું અનાથ છું અને મારી આગળ પાછળ બીજું કોઈ નથી. આ શહેરમાં પણ હું એકલો જ છું.
તો બેટા હમણાં તારા માથે જીવનું જોખમ છે ને, તો તું તારા ઘરે નહીં રહેતો, થોડાક દિવસ અમારા ઘરે રહે ને. બેટા નેહા, પાણી લાવજે તો. તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મને અહીંયા આશરો આપ્યો. અરે બેટા, દીકરો કીધો છે ને, તો મારી ફરજ છે કે હું તને આશરો આપું. રાહુલ, આ 3 દિવસથી ક્યાં ગાયબ થઈ ગયો છો? નથી ઓફિસે દેખાતો કે નથી તારા ઘરે દેખાતો? અરે સર, અત્યારે છે ને હું એક માજીના ઘરે રહું છું. મારા ભાડાનું મકાન મેં છોડી દીધું છે. માજી? અલા ભાઈ, કયા માજીની વાત કરશો તો? સર, હા મોહન તમને યાદ છે ને, જેણે તમારા ઉપર હુમલો કર્યો હતો, એ મારું મર્ડર કરવાની ફિરાકમાં હતો. શું? એ મોહન તારું મર્ડર કરવાની કોશિશ કરે છે? હા સર, આ વાત એકદમ સાચી છે. હા તો સારું થયું કે એક નાની છોકરીએ આ મોહનની બધી જ વાત સાંભળી લીધી અને મને રસ્તામાં મળી અને મને બધી જ વાત કહી દીધી, અને સાથે એમ પણ કહ્યું કે તમે અત્યારે મારી ઘરે ચાલો. અને દાદીએ મને ત્યાં જ રોકી લીધો. નહીંતર કોને ખબર કે મારી સાથે શું થઈ જાય. પણ આ જોગમાયા બનીને આવેલી છોકરી છે કોણ? અરે સર, એ તો મને પણ નથી ખબર કે આ બાળકી છે કોણ, પણ હશે કોઈ પૂર્વજન્મનું લેણ દેણ બાકી હશે, એટલે એ લેણ દેણ જ અત્યારે પૂરું કરી રહી છે. હશે ભાઈ, હવે જે થયું તે. પણ હવે તું આજકાલથી આ ઓફિસે તો આવીશ ખરો ને? હા સર, તમે ચિંતા ના કરો, હું આજથી જ ઓફિસ આવવાનું ચાલુ કરી દઈશ. હા તો 2-3 દિવસથી મારા ઉપર જોખમ હતું ને, એટલે મને થયું કે આ જોખમ ટળી જાય ને પછી હું મારી જોબ કન્ટિન્યુ કરું. સારું ભાઈ, હવે તારા વગરના છે ને ભાઈ ઘણા બધા કામ અટકી પડ્યા છે. તમે આજે ફ્રી છો? હા, ફ્રી છું. કેમ? તમે ફ્રી હોય તો મારી સાથે ચાલો, મારે શોપિંગ કરવા જવું છે. પણ ત્યાં મારું શું કામ છે? જઈ આવ ને તું. એવું નથી, 3-4 બેગ ભરીને સામાન લાવવાનો છે, એટલે તમે મારી હેલ્પ કરાવવા લાગો ને, એટલે કહું છું. સારું, જઈએ, પણ મારે તને એક વાત કહેવી હતી ને. હું આ ઘરમાં આવ્યો ને એને આજે 2 મહિના થઈ ગયા, તો તને એમ નથી થતું કે આ ભલા હવે ઘરની બહાર જાય તો સારું? મફતના રોટલા તોડે છે ખોટે ખોટે. આવું શું કામ બોલો છો? મને તો એમ થાય છે કે હજુ તમે વધારે અહીંયા રહ્યો ને તો સારું. એટલે હું આ ઘરમાં રહું છું એ તને ગમે છે? ક્યાંક તને મારી સાથે... ચૂપ થાવ ને, મને શરમ આવે છે. હા, સાચે જ. મતલબ કે તને મારી સાથે પ્રેમ થઈ ગયો એમ ને? હા, તમારી વાત એકદમ સાચી છે. આમ મારી સામું શું જોવો છો? ચાલો ને ફટાફટ, લેટ થાય છે. એક વાર્તા કહું? કયો ને બા? પરીની કહું કે કોયલની કહું? પરીની. મને ખબર જ હતી, મારી દીકરી પરી જેવી છે ને, એટલે એને વાર્તા પણ પરી જેવી જ ગમે, હે ને? બા, કેમ છે તમને? સારું છે, બેસો. અરે
બેસવું નથી. આ તો અહીંથી નીકળ્યો ને તો મને એમ છે ઊભા પગે આંટો મારતો લાવ. કાંઈ તમારે રૂપિયાની જરૂર નથી ને તો કહેજો, કાંઈ પણ કામ હોય તો મૂંઝાતા નહીં. ના ભાઈ, અમારે રૂપિયાની જરૂર નથી, કેમ કે હવે હું નોકરી કરું છું. જો બેન, કાંઈ પણ જરૂર પડે ને તો આ તારો ભાઈ બેઠો છે. મને એકવાર ખાલી કહી દેજે, કારણ કે તારું જે ઋણ મારી ઉપર છે ને એવું તને મદદ કરીને ચૂકવવા માંગુ છું. ભાઈ, મેં તમારી એકવાર મદદ કરી, એમાં તમારે શેનું ઋણ ચૂકવવાનું હોય? બેન, એ દિવસે મારો રોડ ઉપર એક્સિડન્ટ થયો હતો. ત્યારે હું રોડ ઉપર ઘાયલ થઈને પડ્યો હતો. ત્યારે મારી મદદે કોઈ નહોતું આવ્યું. મારી બેન, ફક્ત તું જ મારી મદદે આવી હતી. એમ્બ્યુલન્સ બોલાવી મને હોસ્પિટલમાં એડમિટ પણ કર્યો હતો. અરે તે મને તારું બ્લડ પણ આપ્યું હતું. ફક્ત તારા કારણે જ મારો જીવ બચ્યો હતો. એટલે જ બેન, હું તારો આજીવન ઋણી રહીશ. સાલા તું અહીંયા, સાલા હરામખોર, હું તને કેટલા દિવસથી ગોતતો હતો. ક્યાં અહીંયા છુપાઈને બેઠો હતો એમ ને? હું શું કામ તું એને કેટલો પકડે છે? શું થયું? બા, તમને ખબર નથી, આ મારો દુશ્મન છે. હું એને જીવતો નહીં મેલું. મોહન, ખબરદાર જો તે કોઈ દિવસ રાહુલને હાથ લગાડ્યો છે તો. ભાઈ, તમે અત્યારે અહીંયાથી જાઓ. જાઓ પ્લીઝ. અરે બેન, તમારે શરમને લીધે બાકી એને જીવતો નહીં મેલું. બસ, કોઈ દે એને આમે ઊંચી નજર કરીને નહીં જોતો. બેટા, ભાગ્યું તો નથી ને? નેહા, તે મને અહીંયા હુકમ બોલાવ્યો? કાંઈ કામ હતું? ભાઈ, એક દિવસ મેં તમારો જીવ બચાવ્યો હતો. જો આજે એનું ઋણ ચૂકવવા માંગતા હોય ને તો મને એક વચન આપો. વચન? કેવું વચન? કે આજ પછી તમે રાહુલને કંઈ નહીં કરો અને એને ક્યારેય હાથ પણ નહીં લગાવો. નેહા બેન, પણ તું આને હુકમ બચાવી રહી છો? શું સંબંધ છે તારે આની સાથે? ભાઈ, હું રાહુલની સાથે લગ્ન કરવા માંગુ છું. એ મારો ભાવિ પતિ છે. ઠીક છે મારી બેન, જો તું રાહુલ સાથે લગ્ન કરવા માંગતી હોય ને તો હું તને વચન આપું છું કે તારા થનાર પતિને હું અહીં આંચ નહીં આવવા દઉં. ઉલટાની હું એની રક્ષા કરીશ. ભાઈ, થેન્ક યુ સો મચ. આ ઉપકાર હું તમારો ક્યારેય નહીં ભૂલું. સારું બેન, તમે બંને ખુશ રહો. ચલ રાહુલ.